નમસ્કાર પશુપાલક મિત્રો, પશુધન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। પશુપાલક મિત્રો, આજે આપણે જે ગાભણ પશુ હોય તેને કેવા સારા ખવડાવવા અને કેવા સારા ન ખવડાવવા તેની વિશે આપણે આજ વાત કરવાની છે। તો પશુપાલક મિત્રો, જે આપણને ખ્યાલ હોય, હાલો 3 મહિના થઈ ગયા છે આપણું આ કઢાયું કે ભેંસ ગાભણી છે, તો તેને કેવા પ્રકારની નીણ આપણે ખવડાવી। તો પહેલા પ્રથમ તો આપણે છે ને, આપણે હાથી ઘાસ આવે છે ને, નિરાય આખો દિવસમાં એક નીણ કરો તો ચાલશે, બાકી વધારે નીણ હાથી ઘાસની કરશો તો આપણે તરોવાઈ જવાના સંકેત વધારે રહેશે। એટલે પશુપાલક મિત્રો, જે કોઈ આપણું ગાભણ પશુ હોય, ગાય હોય અથવા ભેંસ હોય, તો તેને આપણે હાથી ઘાસ એક નથી ખવડાવવો। આખો દીમાં એક નીણ કરો તો ચાલશે। પછી બાજરાની કડપ, આપણને એમ થાય હાલો આપણે બાજરાની કડપ છે તો નીરી દઈએ, તો એ પણ આખો દીમાં એક નીણ ખાતી હોય ને તો કરાય, બાકી વધારે નીરવા નથી થતું। નકર મેં કીધું એમ આ પ્રશ્ન આવશે, આપણે એક તો વગા આપણા પશુ ખોભાતા હોય તો એ પાછા રિપીટ થાય, તો એના માટે મેં કીધું આપણે થોડોક નીણ વિશે વાત કરી। તો પછી પાલક મિત્રો, એક હાથી ઘાસ, એક બાજરાની નીણ, અને આપણે શેવડી ખવડાવતો ને, તો શેવડીના આગલા ઉપલા આવે ને, ઉપલા આગલા એ લીલા નહીં ખવડાવ, શેવડી ખવડાવો તો ચાલશે, બાકી આગલા ખવડાવવાથી પણ ગરમ હોવાથી રિપીટનો ચાન્સ રહેશે। એટલે પશુપાલક મિત્રો, આપણે ઘણી બધી વેટ કરી હોય, ઘણા સમય રિપીટ થતા હોય છતાં પણ આપણું પશુ ગાભનું છે, હાલો ખબર જ છે આ 3 મહિના થઈ જાય, તો આપણે હાથે કરીને આપણે પશુને એવી નીણ ન કરવી। આખો દિવસમાં એક નીણ કરો તો ચાલશે મેં કીધું એમ, પણ તમે 1 થી 2 વાર કરી નાખો તો આ બહુ આપણા પશુને હાનિકારક છે। મેં કીધું એમ હાથી ઘાસ એ પણ ગરમ છે, એ તમે જોઈ લઈજો। આપણે સીએનજી ગેસમાં એ જે સીએનજી ગેસ જે શરૂ કરતા હોય એ લોકો આખા જેટલા ખેતરો રાખી લેશે અને તેમાં હાથી ઘાસનું વાવેતર કરાવે, એટલે એ સીએનજી ગેસમાં ઉપરે છે। એટલે મિત્રો, આપણા પશુને બહુ નડે છે, એનાથી આફરા પણ ચડી જાય છે। મારે રખોતરા છે, મારું એક હાથી ઘાસનો એક કેરો હતો, એમાં એક પારું મારું સરતું ખુલી ગયું, એટલે મારો અનુભવ છે એટલે હું કહું છું, એનાથી ગેસ થાય છે। એટલે આપણા ગાભણ પશુને હાથી ઘાસ, બાજરાની કડપ, શેવડીના આગળા, શેવડી ખવડાવો તો થાય છે, પણ એના આગળા નકરા ન નીકળતા મિત્રો, નકર રિપીટ થવાના વધારે ચાન્સ થાય છે। પછી ખાનદાનમાં વાત કરવી તો કપાસિયા પાપડી આવે છે, આપણા જે ગાભણ પશુ હોય તેને ન ખવડાવો તો વધારે સારું, કેમ કે એ પણ ગરમ આવે, એટલે મેં કીધું એમ, એટલે આપણે ખાસ ધ્યાન લેવાનું છે। એટલે આપણે પશુને નિરોગી રહે, તંદુરસ્ત રહે, એના માટે આપણે ખાસ કાળજી લેવી જોઈએ। તો પશુપાલક મિત્રો, મળવી નવા વિડીયોમાં, ત્યાં સુધી લાઈક કરો, શેર કરો, ધન્યવાદ।